ભાઈનો એક સમય હતો, મોટા મહેલમાં રહેતા હતા, જે રહેવા માટે ઝૂંપડું નથી. એનો સમય બદલાયો, કેમ કે સમય પરિવર્તનશીલ છે, બદલાતો જ રહેશે. આ સૃષ્ટિ કાલને આધીન છે. બાળકનો જન્મ થાય, બાલ્યાવસ્થા આવે, યુવાન થાય, વૃદ્ધાવસ્થા આવે, શરીર ક્ષીણ થાય, મૃત્યુ થાય, કેમ કે કાલને આધીન છે. આ સૃષ્ટિ કર્મને આધીન છે. જેવું કર્મ કરે, કર્મના બંધનમાં માણસ બંધાય અને કર્મનું ફલ ભોગવવું પડે છે. કર્મનું ફલ અટલ છે. એક નાનકડું ઉદાહરણ આપીને સમજાવું. એક માણસ રસ્તેથી પસાર થઈ રહ્યો હતો અને વચ્ચે કેસર કેરીનો બહુ સુંદર બગીચો આવ્યો. ઝાડ પર પાકેલા સુંદર કેસર કેરીના ફળો લટકતા હતા. પેલાની નજર પડી. કેરી જોઈ કોણે? આંખોએ. આંખ ચાલીને ના જઈ શકે. પેલાનું મન લલચાયું, પગથી ચાલતો ચાલતો ઝાડ પાસે આવ્યો. કેરી જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, પણ પગ કેરી તોડી ના શકે. ઝાડ પર ચડ્યો, હાથેથી કેરી તોડી. જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથોએ, તોડીને ખાધી. ખાધી મોએ, ચાખી જીભે, પણ ચાખી અને રાખી નહીં, રાખી પેટે. એ બગીચાનો માલિક ત્યાંથી પસાર થયો. એને જોયું કે આ ચોરી કરીને કેરી ખાય છે. એક મોટી ડાંગ ઉપાડી જોરથી ફટકારી પીઠ પર. માર કોણે ખાધો? પીઠે. જોઈ આંખોએ, ચાલીને ગયા પગ, તોડી હાથોએ, ચાખી જીભે, રાખી પેટે. માર ખાધો પીઠે, પણ માર પડ્યો, દુખાવો થયો તો આંસુ ક્યાંથી નીકળ્યા? આંખોમાંથી. કેમ કે જોઈ હતી કોણે? ફરીને ત્યાં જ લઈને આવે. આ છે કર્મનું ફળ. અને એવું નથી કે આ જન્મમાં જે કોઈ કર્મ કર્યા હોય આ જન્મમાં ભોગવીને છુટકારો થઈ જશે. કરેલા કર્મના ફળ ભોગવવા માટે આ 84 લાખ યોનિની વ્યવસ્થા છે. મહાભારતમાં પ્રસંગ આવે છે. યુદ્ધ પૂરું થયા પછી ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે પ્રભુ, મને હસ્તિનાપુરનું રાજ્ય, વૈભવ, સત્તા, સંપત્તિ મળી, 100 દીકરાઓ થયા, પણ મારો એવું કયું કર્મ હતું કે 100 દીકરાઓ મારી સામે જ મૃત્યુ પામ્યા અને હું આંધળો થયો? ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ આપી. પૂર્વ જન્મનું સ્મરણ થવા લાગ્યું. કેટલાય જન્મો પાછળ ગયો. જો કે એ જન્મમાં એક શિકારી હતો. એક વૃક્ષ નીચે કબૂતરો દાણા ચડી રહ્યા હતા. એમને પકડવા એક બારીક લોખંડની ઝાડ ગરમ કરીને ફેંકી. એક કબૂતરની આંખો ચાલી ગઈ ને 100 કબૂતરો મરી ગયા. આ કર્મનું બંધન બંધાયું. આટલા જન્મો લીધા, એમાં જે સત્કર્મ કર્યા, પુણ્ય કર્મ કર્યા, પરિણામે રાજ્ય, વૈભવ, સત્તા, સંપત્તિ મળ્યા, પણ ત્યારે બેલેન્સમાં રહેલું સંચિત કર્મનું ફળ પાક્યું. પરિણામે પોતે અંધ થયા અને 100 દીકરાઓ સામે મૃત્યુ પામ્યા. સૃષ્ટિ કર્મને આધીન છે અને ત્રીજું સૃષ્ટિ સ્વભાવને આધીન છે. દરેક પોતાના સ્વભાવ પ્રમાણે જ ચાલતા હોય છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણતાનો છે, પાણીનો સ્વભાવ શીતળતાનો છે. તમે પાણીને અગ્નિ પર મૂકો, ગરમ થાય, પણ અગ્નિથી દૂર કરો, એ પાછું ઠંડુ થાય, મૂળ સ્વભાવમાં આવી જાય. પુષ્પનો સ્વભાવ કોમલતાનો છે, એ કોઈને ખૂંચે નહીં, અને કાંટાનો સ્વભાવ તીક્ષ્ણતાનો છે, વાગ્યા વગર રહે નહીં. જો ઘડિયાળમાં પણ કાંટા હોય ને એટલે તો આપણે પૂછીએ કેટલા વાગ્યા. કાંટા વાગે હંમેશા. કાતરનો સ્વભાવ જુદા કરવાનો હોય, કોઈને ભેગા ના કરી શકે. સોયનો સ્વભાવ સાંધવાનો હોય, કોઈને જુદા ન કરે. દરેક પોતાના સ્વભાવથી કામ કરે. આ કાલ કર્મ અને સ્વભાવ એટલા બળવાન છે કે જીવનું એની સામે કંઈ ચાલતું નથી. પ્રભુ પણ સારી રીતે જાણે છે. છતાંય ઠાકોરજી વિચારે કે મારે હવે આના પર કૃપા કરવી છે, તો કાલ કર્મ કે સ્વભાવનું અતિક્રમણ કરીને પણ પ્રભુ ભક્તને કૃપાનો અનુભવ કરાવે છે. પ્રભુની કૃપામાં જ સામર્થ્ય છે કે જીવને કાલ કર્મ કે સ્વભાવ ન નડે. અને એ જ કૃપાના ઉદાહરણ આ 6થા સ્કંદમાં આપવામાં આવ્યા છે. અજામિલનું આખ્યાન બતાવ્યું. કનોજમાં અજામિલ નામનો બ્રાહ્મણ શુદ્ર સ્ત્રીને પરણ્યો. દાસીના સંગના કારણે સદાચાર નાશ પામ્યો. ચોરી, ઠગાઈ, જુગાર, લૂંટપાટ, હિંસા કરી
અને આજીવિકા રડતો. 9 સંતાન હતા. 10મી વાર પત્ની ગર્ભવતી થઈ હતી. ગામમાં સંતો આવ્યા. કોઈને પૂછ્યું, અમારે ભોજન કરવું છે, આ ગામમાં કોઈ બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો. પેલા ટીખળિયા તોફાની યુવાનો હતા, વિચાર્યું કે આપણે મજાક કરીએ, અજામિલનું ઘર બતાવ્યું. સંતો આવ્યા, વિચાર્યું કે આપણને ખોટું સરનામું અપાયું લાગે છે, પણ આવ્યા છીએ તો આપણે કંઈક કૃપા કરવી જોઈએ. ભોજન કર્યું. પેલી અજામિલની પત્નીને કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું, પણ દક્ષિણા આપ્યા વગર બ્રાહ્મણ ભોજનનું ફળ ના કરે. અમને દક્ષિણા આપો. કે મારી પાસે જે હતું એ બધું વેચીને તો તમને જમાડ્યા, દક્ષિણાનું મારી પાસે કઈ નથી. કે મારે રૂપિયા નથી જોઈતા, તું ગર્ભવતી થઈ છે, એટલું જ અમને દક્ષિણામાં જોઈએ કે તારા પુત્રનું નામ નારાયણ રાખજે. વિચારો કે આટલો પાપી છે, દુરાચારી છે, આમ તો ભગવાનનું નામ નહીં લે, આમ તો ક્યારે હાથમાં માળા નહીં લે, પણ વારે ઘડીએ દીકરાને બોલાવવા માટે નારાયણ નારાયણ પુકારશે ને તો એ પ્રભુના નામથી એનો ઉદ્ધાર થશે. અને દીકરાનું નામ રાખ્યું નારાયણ. 80 વર્ષનો થયો. કાળ નજીક આવ્યો. 3 ભયંકર યમદૂતનો જે ભાગ્યશાળી હતો કે કાળ દેખાઈ ગયો હતો, આપણને દેખાશે નહીં, અચાનક લઈ જશે. ત્યાં જ વિષ્ણુના દૂતો આવ્યા. પેલા યમના દૂતો કેવા લાગ્યા કે આના કર્મ ભયંકર ખરાબ છે, દંડ આપવા માટે અમે લઈ જઈશું. ત્યારે વિષ્ણુના દૂતો કે અનાયાસેના મુખમાંથી અંતિમ સમયમાં પ્રભુનું નામ નીકળ્યું છે, એને કરેલા કર્મના બંધનો કપાઈ ગયા, એને ઉત્તમ લોકમાં લઈ ગયા. શ્રી મહાપ્રભુજી કે છે અનાયાસે પ્રભુનું નામ મુક્તિ નીકળ્યું, અને પ્રભુના નામમાં એટલું સામર્થ્ય છે. અજા મિલાદે દોષાણામ નાશકોનું ભવે સ્થિત. અજામિલ જેવા પાપીના કર્મના બંધનો પણ કપાઈ ગયા. આ સાંભળી તો આશ્ચર્ય થાય. જીવનભર પાપ કર્યા હોય, નામ પ્રભુના નામથી એમ કર્મ કપાઈ જાય ખરા? હું તમને એક પ્રશ્ન પૂછું કે હિમાલય જેટલો કે આ પાવાગઢ જેટલો રૂનો મોટો પર્વત હોય, એને સળગાવવા માટે કેટલા ટન કોલસા જોઈએ? રૂનો મોટો પર્વત હોય, એને સળગાવવા કેટલા ટન કોલસા જોઈએ? કહો. એક ચિનગારી કાફી છે. એમ જીવ ભલે ગમે તેટલા દોષોથી ભરેલો હોય, પણ પ્રભુની કૃપામાં એટલું સામર્થ્ય છે કે પ્રભુ કૃપા વિચારે ને તો જન્મ જન્માંતરના જીવના દોષો ભળી જાય છે. ભગવત નામનું મહાત્મ્ય અહીંયા પ્રગટ કર્યું છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યોય હતા. ભગવાન પોતાના સ્વરૂપ અને પોતાના નામ દ્વારા 2 પ્રકારે લીલા કરી જીવનો ઉદ્ધાર કરે છે. ભગવાન જયારે અવતાર ધારણ કરે ત્યારે અવતાર લીલામાં પ્રભુ પોતાના સ્વરૂપથી ભક્તનો ઉદ્ધાર કરે છે, અને અવતાર લીલા જયારે પ્રભુ સમેટી લે, પ્રભુનું સ્વરૂપ તિરોહિત થઈ જાય, ત્યારે પ્રભુના નામ દ્વારા ભક્તનો ઉદ્ધાર થાય છે. સુબોધજીમાં આજ્ઞા કરે કે પ્રભુનું સ્વરૂપ રસ છે તો ભગવાનનું નામ રસાયણ છે. નામ સેવા એ સ્વરૂપ સેવાને પામવાનું દ્વાર છે. પ્રભુના નામ દ્વારા પણ તમે પ્રભુના ધામમાં પહોંચી શકો છો.